5 દી પૂરતો તમે બધાય મન મારો. બોલો હું કામ? હું પહેલું વહેલું એવું કાર્ય કરું કે આ દેશમાંથી રેશનિંગ કાઢી નાખું. આ દેશમાંથી અમુક વર્ગના છોકરાઓને મફત ટકા મળે છે ને એ પેલા કાઢી નાખો. આ વાણિયાના દીકરાઓને બક્ષી પંચમાં ક્યાંય ટકાવારી મળતી નથી, છતાંય સારી નોકરી ઉપર હોય છે. શું કામ? એને કોઈનો આધાર નથી એટલે છોકરો પહેલેલી મહેનત કરે છે. અને આપણો છોકરો શું કે 10% બોલાને મળશે જ નહીં, એ લઈ લે, એમાં વાં હારી જાવ. નીચાન ચૂક માફ નતાક નીચું નિશાન. મધ્યાહન ભોજન બંધ કરી દો, કારણ કે છોકરું નિહાળે મોકો સીધું સરકારનું ખાતું થાય છે. શિષ્યવૃત્તિ હાવ બંધ, કારણ કે શિષ્યવૃત્તિ જેના છોકરાને મળે છે એના બાપ હાવ લબડેલ થઈ ગયા છે. 70 રૂપિયા શિષ્યવૃત્તિ હાટું 300 રૂપિયાની દાળી જાતી કરીને લાઈનમાં ઉભો છે. શરમ ભૂંડો નહીં લાગતો હોય? આ નબળાઈ છે આ દેશમાં. જયારે આ દેશને આઝાદી મળી ત્યારે જરૂર હતું ત્યાં સુધી રાખ્યું, હવે આવું કઈ રાખવાની જરૂર નથી. સબસિડી હેમાં મળે ઈ કયો, પછી બૂસ મારે બેંકોના. જેજી જેજી સરકાર છે લેણા માફ કરવાની છે ને લે. એ વાટે રેમાં ધંધે સડી જા, ધંધે સડી જા. હારા રોડ બની ગયા તારા બાપ. નહીં આળસમાં મારું મારું અંદરથી એવી એક ભાવના કે કોઈને આધારે શું કામ જીવો છો? પોતાના બાહુબળ ઉપર લબડેલથી ન જીવતા યુવાનો ખાસ કહું છું. છેવટમાં શૂન્ય તણો સરવાળો કોનો થાય? કવિ કહે જે રાકા જેવો પીડ્યો હોય એનો. લુખેશ ને થાય. બાકી એક પ્રાર્થના કરીને કહું કે જીવન એવું તો જીવજો કે આપણી ગેરહાજરી થાય ને આપણા ખોળિયામાંથી પ્રાણ જાય. બે